સમાચાર સુરતથી અશાંત ધારાને લઈ અને ભાજપ ધારાસભ્યએ મોરચો માંડ્યો છે। અરવિંદ રાણા અશાંત ધારા મુદ્દે અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને મળ્યા છે। હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને અપાયેલી મંજૂરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। અશાંત ધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકત અંગે તપાસની માંગ કરવા કહેવામાં આવ્યું છે। તો અશાંત ધારાને લઈ અને એસઓપી બનાવવા પણ અરવિંદ રાણાની માંગ છે। મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓ નિયમોને નેવે મૂકી અને મંજૂરી આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને આપવામાં આવેલ જે જમીન છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। અરવિંદ રાણાએ અશાંત ધારા મુદ્દે અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને મળ્યા અને હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને અપાયેલી જે મંજૂરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો અશાંત ધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી જે મિલકત છે તે અંગે પણ તપાસની માંગ કરવા માટે મુખ્ય સચિવને કહેવામાં આવ્યું છે। અશાંત ધારાને લઈ એસઓપી બનાવવા પણ આદિત્ય રાણાની માંગ છે। સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈનથી જોડાયા છે। જી ધનરાજ, શું વધુ વિગત? જે રીતે અરવિંદ રાણાએ મુખ્ય સચિવને રજૂઆત કરી છે। જી બિલકુલ, અશાંત ધારાને લઈને અનેક વખત રજૂઆત છે એ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે। ત્યારે વધુ એક વખત ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવી છે અને ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા મુદ્દે મુખ્ય સચિવ છે ડોક્ટર જયંતિ રવિ તેમને મળ્યા હતા અને એ બાબતને લઈને તેમણે આ મુલાકાત કરીને તમામ બાબતો છે એ જણાવી હતી। અશાંત ધારામાં વિસ્તારની અંદર વિધર્મીઓ દ્વારા ખરીદેલી મિલકત હોય છે તે અંગે તપાસ અને એસઓપી બનાવવામાં આવે તેવી માંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે હિન્દુ વિસ્તારમાં જે રીતે વિધર્મીઓ છે એ મંજૂરીઓ સાથે ભ્રષ્ટાચાર કરતા હોવાની આ રીતના આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે પોલીસ કમિશનરે 4 જૂન દ્વારા મિલકત ટ્રાન્સફર મામલા અંતર્ગત રાજ્યના જે રીતે 32,637 જેટલા જે નિયમ છે એ ટ્રાન્સફર બાબતે કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યના આ બાબતને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને મદદનીશ પોલીસ કમિશનરની સંયુક્ત અભિપ્રાય લાવવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે એ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે। જી ધનરાજ, જાણકારી બદલ આભાર। સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। જે રીતે આપે મુખ્ય અધિક સચિવ જે છે તેમને રજૂઆત કરી છે, કેવા પ્રકારની રજૂઆત અને આપને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યું છે? એકચ્યુઅલી મારો જે મત વિસ્તાર છે સુરત શહેરમાં, સુરત સભા વિસ્તાર 100% વિસ્તાર અશાંત ધારામાં આવે છે। જી સંકલનમાં રજૂઆત કરતા હતા। પોલીસમાં એવો પરિપત્ર પણ બહાર પાડ્યો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ જાય છે જો એકતરફી આવી હિન્દુ મિલકતો ખાલી થઈ જાય છે અને મુસ્લિમના નામે ટ્રાન્સફર કરી દેવાય છે અશાંત ધારા વિસ્તારમાં। તો એમને એવો પરિપત્ર આવા સંજોગોની અંદર વેચે ખરીદવારો મુસ્લિમ હોય તો એવા સંજોગો એની જયારે કરવાની આવે પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદાર, પછી ઇન્સ્પેક્ટર અને આપણે સબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ બંને સંયુક્ત વિઝિટ કરે અને આજુબાજુના લોકો જે છે તે લોકોની સંમત કે ના સંમત લે અને એના આધારે પોતાનો સ્પષ્ટ રિપોર્ટ આપે। તો સુરતના જી અરવિંદભાઈ, ટેકનિકલ કારણોસર આપનો અવાજ નથી મળી રહ્યો, પરંતુ અરવિંદભાઈ રાણાએ અશાંત ધારા મુદ્દે અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને મુલાકાત કરી આ અંગે જાણકારી આપી છે। હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને અપાયેલી મંજૂરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે।